જો અચાનક જોરશોરથી યુદ્ધના સાયરન વાગવા લાગે કે પછી અંધારપટ એટલે કે બ્લેકઆઉટ છવાઈ જાય તો ડરી ના જશો. હલો, હું બંસી લઈને આવી ગઈ છું વાત કંઈક જાણવા જેવી. હાલ ભારત અને પાકિસ્તાનને લઈને યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એવામાં સામાન્ય નાગરિકો માટે અચાનક યુદ્ધ ફાટી નીકળે તો શું થાય અને કેવી રીતે વર્તવું તે નોલેજ હોવું પણ ખૂબ જ જરૂરી છે. એવામાં 7મી મેનો દિવસ અતિ મહત્વપૂર્ણ બની રહેશે. કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર તમામ રાજ્ય સરકારોને 7મી મેના દિવસે નાગરિક સુરક્ષા અભ્યાસ માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુજરાતના 15 જેટલા જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેની માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે. હવાઈ હુમલા સમયે જાણ કરવા સિસ્ટમ એક્ટિવ કરવી, એરફોર્સ સાથે હોટલાઇન અને રેડિયો કમ્યુનિકેશન લિંક સ્થાપિત કરવી, કંટ્રોલ રૂમની કાર્યક્ષમતા ચેક કરવી, નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલા વખતે સ્વ બચાવની તાલીમ આપવી, બ્લેકઆઉટ થાય ત્યારે કરવી પડતી વ્યવસ્થા સમજાવવી, સિવિલ ડિફેન્સ સર્વિસ, ફાયર સર્વિસ, બચાવ કામગીરી કરતી તમામ ટીમોની કાર્યદક્ષતા ચેક કરવી, મહત્વપૂર્ણ જગ્યાઓને હુમલાના સમયે છુપાવવી, તમે જ્યાં હોવ ત્યાંથી લોકોએ કઈ રીતે જગ્યાઓ ખાલી કરી સુરક્ષિત સ્થળોએ પહોંચવું જેવી ટ્રેનિંગ અપાશે. આ તમામ મુદ્દા કેન્દ્રની માર્ગદર્શિકામાં મુકાયા છે, જે અનુસાર 7મી મેના રોજ ગમે ત્યારે વાગશે હુમલાની ચેતવણીના સાયરન. આપને એ પણ જણાવી દઈએ કે અત્યાર સુધી 1962માં ચીનનું યુદ્ધ, 1965 ભારત પાકિસ્તાન યુદ્ધ, 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ અને છેલ્લે 1999 કારગિલ યુદ્ધ વખતે બોર્ડર આસપાસના વિસ્તારોમાં આ પ્રકારના સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાયરન વાગે ત્યારે 5 થી 10 મિનિટમાં સુરક્ષિત સ્થળે પહોંચવું, ટીવી રેડિયો સરકારી સૂચિ પર ધ્યાન રાખવું, અફવાઓથી બચવું, ફક્ત આધિકારિક સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ કરવો, સત્તાવાર નિર્દેશોનું પાલન કરવું, દરિયા કે ઉચાટ વગર શાંત રહેવું જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું રહ્યું. આપને એ પણ જણાવી દઈએ કે સાયરન ક્યાં ક્યાં લગાવવામાં આવે છે. સરકારી કચેરીઓ, સૈન્યની છાવણીઓ, ફાયર સ્ટેશન, પોલીસ કચેરીઓ, ભીડભાડવાળી જગ્યાઓ, સંવેદનશીલ વિસ્તારોમાં સામાન્ય રીતે સાયરન લગાવવામાં આવતા હોય છે, જેમાં સાયરનની તીવ્રતા 120 થી 140 ડેસિમલ સુધીની હોય છે, જે 2 થી 5 કિલોમીટરના વિસ્તાર સુધી સંભળાઈ શકે છે, જે સામાન્ય રીતે એમ્બ્યુલન્સ કે અન્ય સાયરન કરતા થોડા અલગ હોય છે, જેને કારણે યુદ્ધ, એર સ્ટ્રાઇક કે પછી અન્ય કોઈ વિકટ પરિસ્થિતિમાં સાયરન વગાડવામાં આવતા હોય છે.